અંગ્રેજોથી દેશને આઝાદી અપાવનારાઓમાં સૌથી મોખરે રહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 30મી જાન્યુઆરીના રોજ વિકૃત અને હીન માનસિકતા ધરાવનારા લોકોને હત્યા કરી તેને લઈને સમગ્ર દેશમાં ગાંધી નિર્વાણ દિવસ તરીકે ઉજવાય છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ ગાંધી નિર્વાણ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવી ગાંધીજીની પ્રતિમાને વંદના કરી શહેરના ગંદકીવાળા વિસ્તારમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 30મી જાન્યુઆરીના રોજ ગોડસેએ ગોળી મારી હત્યા કરી હતી, જેને લઈને સમગ્ર દેશમાં 30મી જાન્યુઆરીને ગાંધી નિર્વાણ દિવસ તરીકે ઉજવાય છે। ત્યારે આજે દેશ પર ગાંધીના હત્યારાઓની માનસિકતા ધરાવતા લોકોનું શાસન છે, ત્યારે ગાંધી શહીદ દિને ગાંધીની સંદેશ સમગ્ર રાજ્યમાં ફેલાય તે હેતુથી અને બાપુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા ગાંધી વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો સુરતમાં પણ આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં ગાંધીની પ્રતિમાને વંદના કર્યા બાદ શહેરના વિવિધ વિસ્તારો કે જ્યાં ગંદકી હતી ત્યાં સાફ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું। આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુના નિર્વાણ દિવસ નિમિત્તે આજે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, સુરત શહેરના સંગઠનના સાથીઓ, સુરત શહેર પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ સુખડિયા, નગરસેવકોની સાથે આજે અલગ અલગ જગ્યાએ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ, શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવ્યા છીએ। આજના દિવસે ઈશ્વરને અમે પ્રાર્થના કરીએ છીએ કે બાપુના જીવનના દિવ્ય સંદેશ અહિંસા અને સત્યનો માર્ગ ક્યારેય છોડવો નહીં, અને પરમાત્માને વિશેષ પ્રાર્થના કરીએ કે આવનારા સમયમાં ગુજરાતની કાયદાની વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે એના માટે ગુજરાતની જનતા પૂજ્ય બાપુના જીવનમાંથી દિવ્ય સંદેશો પ્રાપ્ત કરી અને તાનાશાહો સામે લડવાની અમને સૌને પરમાત્મા શક્તિ આપે એવી બાપુના ચરણોમાં પ્રાર્થના। આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી નિર્વાણ દિવસને લઈને ગાંધીજીની પ્રતિમાને વંદના કર્યા બાદ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।